गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु देवन की जिन्हें गोविंद दियो बतलाए। 5મી સપ્ટેમ્બર એવા મહામાનવ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે શિક્ષકના ચરણોમાં વંદન કરવાનો દિવસ, શિક્ષક તત્વને યાદ કરવાનો દિવસ। ત્યારે આ વર્ગખંડની અંદર બાળક સાથે ઓતપ્રોત જો થઈ જતો હોય અને બાળકના મન મંદિરની અંદર નવી ચેતનાનો જો સંચાર કરતો હોય એવા શિક્ષકને વંદન કરવાનો દિવસ। એક દિવસનો સમય છે, નાનું એવું રાજ્ય અને રાજ્યની અંદર એક દિવસ રાજાને વિચાર આવે છે કે મારા રાજની અંદર કોઈ પણ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય એનું મારે સન્માન કરવું છે। પોતાના સેનાપતિને બોલાવવામાં આવે છે, સેનાપતિને વાત કરવામાં આવે છે કે સેનાપતિ આવતીકાલે સવારે 10 વાગે આપણા રાજની અંદર તમામ નગરજનોને ભેગા કરવામાં આવે અને ત્યારે તમામ નગરજનોને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે તમામ મંત્રીશ્રી જે હોય છે એમને રાજા પ્રશ્ન પૂછે છે કે આપણા રાજની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ કામ કર્યું હોય એને આજે આપણે સન્માન કરવો છે। એને સન્માનિત કરી અને એનું વધારે જેને કહી શકાય કે સન્માન થાય અને સમાજની અંદર એનું સ્થાન ઊંચેરું થાય એવો આપણો દરેકનો પ્રયત્ન છે। અને ત્યારે એક મંત્રીશ્રી જ્યારે ઊભા થઈને વાત કરે છે કે રાજન, આપણા રાજની અંદર ડૉક્ટરનું સન્માન થવું જોઈએ। ડૉક્ટરનું સન્માન એટલા માટે કે આપણા રાજના તમામ નગરના તમામ વ્યક્તિઓની જે સ્વાસ્થ્યની જે ચિંતા કરી છે એટલા માટે ડૉક્ટરનું સન્માન થવું જોઈએ। બીજા મંત્રીશ્રીએ જ્યારે ઊભા થઈને વાત કરવામાં આવી કે હે રાજા, આપણા રાજની અંદર એન્જિનિયરનું સન્માન થવું જોઈએ કે આપણા નગરના તમામ રોડ રસ્તા ઇમારતો એ તમામનું નવું નિર્માણ જે કર્યું છે એટલે એન્જિનિયરનું સન્માન થવું ઘટે। ત્યારે ત્રીજા એન્જિનિયરે જે વાત કરવામાં આવી, ત્રીજા મંત્રીએ જ્યારે વાત કરવામાં આવી કે હે રાજા, આપણા રાજની અંદર ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ। ઉદ્યોગપતિનું એટલા માટે કે આપણા રાજની અંદર હજારો વ્યક્તિઓને જેને કહી શકાય કે રોજીરોટી આપી છે એટલા માટે ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ। અને ચોથા મંત્રીશ્રી જ્યારે વાત કરવામાં આવી કે હે મહારાજા, આપણા રાજની અંદર લેખકનું અને સાહિત્યકારનું સન્માન થવું જોઈએ। એટલા માટે કે લેખક પોતાની કલમ દ્વારા સારું સારું લખીને આપણા તમામ નગરના જે નગરજનો છે એમને નવા વિચારો સ્ફૂર્તિત કર્યા છે। આવી જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે નગરની અંદર એક વૃદ્ધ સ્ત્રી પ્રવેશ કરે છે, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા છે, હાથમાં લાકડી છે અને આ વૃદ્ધ માતા જ્યારે આવીને મહારાજાને પ્રણામ કરે છે કે મહારાજા પ્રણામ। અને ત્યારે તમામ મંત્રીશ્રીઓ જ્યારે વૃદ્ધાને જોવે છે ત્યારે તમામ મંત્રીશ્રી એક મંત્રીશ્રી જઈને આ વૃદ્ધાને પગે લાગે છે। અને ત્યારે તમામ મંત્રીશ્રીઓ જ્યારે પગે લાગવામાં આવ્યું ત્યારે રાજાને વિચાર એવો આવ્યો કે હું આજે મારા મંત્રીશ્રી છે પણ મને જ્યારે પગે નથી લાગતા તો એનું કારણ શું? અને વૃદ્ધાને જ્યારે પગે લાગે છે અને ત્યારે રાજાને એવો સંકલ્પ થયો કે મારા રાજની અંદર મારે મારા મંત્રીને પૂછવું છે કે તમે મને પગે નથી લાગતા, વૃદ્ધાને કેમ પગે લાગ્યા? અને ત્યારે જ્યારે આ પૂછવામાં આવે છે ત્યારે તમામ મંત્રીએ વાત કરી કે હે રાજન, અમે એટલા માટે જે પગે લાગ્યા છીએ કે વૃદ્ધા છે એ આપણા નગરની શિક્ષિકા બહેન છે। આ વૃદ્ધા આપણા નગરની શિક્ષિકા બહેન છે અને એના થકી અમે અહીંયા પહોંચ્યા છીએ। એટલે આજે ખરા અર્થમાં જો એને વંદન કરવાનો દિવસ હોય તો એ શિક્ષકને વંદન કરવાનો દિવસ છે। અને ત્યારે મહારાજાને પણ એવો વિચાર આવી ગયો કે મને રસ્તો હવે જડી ગયો છે કે આપણા નગરની અંદર જો કોઈનું સન્માન જો કરવાનું હોય તો એ માત્ર ને માત્ર એ આ શિક્ષકનું સન્માન થવું જોઈએ। કારણ કે ડૉક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ, એ લેખક, આ ચારેયની જેને કહી શકાય એને જો મોટા કરવામાં સિંહ ફાળો હોય તો એ શિક્ષકનો છે। અને એટલા જ થકી શિક્ષકનું સન્માન થવું ઘટે। અને એટલા જ માટે ચાણક્યએ પણ વાત કરેલી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, उसकी गोद में प्रलय और निर्माण खिलते हैं, उसकी गोद में प्रलय और निर्माण पलते हैं। ધન્યવાદ। અને આજના 5મી સપ્ટેમ્બર
ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર.